કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 5 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। હવે વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન નંબર 4 જોઈ લઈએ। નીચે આપેલી કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નના જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 1માંથી પૂછાશે। તો અહીં કોષ્ટક આપેલું છે કેરીની જાત ભાવના પ્રતિ કિલોગ્રામ, એટલે કે બદામ કેરી 1 કિલોનો ભાવ છે 80 રૂપિયા, ટોટાપુરીનો ભાવ છે કિલોનો 60 રૂપિયા, હાફૂસ 70 રૂપિયાનો ભાવ છે, લંગડો કેરી છે 90 રૂપિયા અને કેસર છે 130 રૂપિયા આપ્યો। હવે પ્રશ્નનો જવાબ જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે ઉમંગભાઈ 3 કિલો કેસર કેરી ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો કેસર કેરીનો ભાવ છે 1 કિલો કેસરનો ભાવ છે 130 રૂપિયા। તો 3 કિલો કેસરનો ભાવ કેટલો થાય? તો 3 ગુણ્યા 30, તો અહીંયા ગુણાકાર કરવાનો આપણે 130 ગુણ્યા 3, તો જવાબ આવશે રૂપિયા 390। તો તેમણે રૂપિયા 390 ચૂકવવા પડે। બીજો છે જયશ્રીબેને 4 કિલોગ્રામ લંગડો કેરી અને નીલાબેને 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે, બંને દુકાનદારે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જયશ્રીબેનનું જોઈ લે પહેલાં 1 કિલોગ્રામ લંગડો કેરી એટલે રૂપિયા 90 અને 4 કિલો ખરીદી છે તો કેટલા? તો 4 ગુણ્યા 90, તો અહીંયા થશે 360 રૂપિયા થશે। હવે નીલાબેનનું જોઈ લે 1 કિલોગ્રામ હાફૂસ કેરીનો 70 રૂપિયા ભાવ છે તો એમને 4 કિલો ખરીદી હાફૂસ કેરી તો કેટલા? 4 ગુણ્યા 70 એટલે 280 રૂપિયા થશે। જયશ્રીબેને રૂપિયા 360 અને નીલાબેને 280 રૂપિયા ચૂકવ્યા હશે। ત્રીજું પ્રદીપભાઈ 5 કિલોગ્રામ ટોટાપુરી કેરી અને કપિલભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે, બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા? તો પહેલાં પ્રદીપભાઈનું જોઈ લઈએ 1 કિલોગ્રામ ટોટાપુરીનો ભાવ છે 60 રૂપિયા, તો 5 કિલોગ્રામ ટોટાપુરી કેટલા? તો 5 ગુણ્યા 60 એટલે 300 રૂપિયા થશે। હવે કપિલભાઈનું જોઈ લઈએ 1 કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ છે 90 રૂપિયા, તો 4 કિલોગ્રામ લંગડાના કેટલા? 90 ગુણ્યા 4 કરીશું તો 360 રૂપિયા થશે। તો આમાંથી આપણે 360 માંથી 300 બાદ કરતા એટલે 60 રૂપિયા વધશે, એટલે કે કપિલભાઈએ વધારે રૂપિયા ચૂકવવા પડશે અને રૂપિયા 60 ચૂકવવા પડશે વધારાના। ચોથો જોઈ લઈએ રમણભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી, 3 કિલોગ્રામ લંગડો કેરી અને 1 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે તો તેમણે દુકાનદારે કુલ કેટલી રકમ ચૂકવવી પડે? તો કેસર કેરીનો ભાવ છે 1 કિલોનો 130 રૂપિયા, તો 2 કિલોગ્રામના કેટલા? 130 ગુણ્યા 2 એટલે રૂપિયા 260। હવે લંગડો કેરી છે 1 કિલોગ્રામ લંગડા કેરીનો ભાવ છે રૂપિયા 90, તો 3 કિલોગ્રામ લંગડા કેરીનો ભાવ કેટલો થશે? તો 90 ગુણ્યા 3 કરીશું તો રૂપિયા 270 થશે। હવે બદામ કેરીનું જોઈ લઈએ તો 1 કિલોગ્રામ બદામનો કેરીનો ભાવ છે રૂપિયા 80, તો કુલ રકમ જોઈ લઈએ તો 260 રૂપિયા કેસર કેરીના છે, 270 રૂપિયા લંગડા કેરીના છે અને રૂપિયા 80 બદામ કેરી, સરવાળો કરતા તો 610 આવશે, એટલે દુકાનદારને કુલ 610 રૂપિયા ચૂકવવા પડે। પાંચમું જોઈ લઈએ વિજયભાઈ પાસે રૂપિયા 240 છે, તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની ટોટાપુરી કેરી અને બાકીના રૂપિયાના લંગડો કેરી ખરીદે છે તો તેમણે કેટલા કિલોગ્રામ ટોટાપુરી અને કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી હશે? તો કુલ રૂપિયા છે 240, એમાંથી ચોથા ભાગના રૂપિયાને શું કરે છે? ટોટાપુરી કેરી, એટલે 240 ભાગ્યા 4 કરીશું તો થશે 60 રૂપિયા, એટલે કે ટોટાપુરી 1 કિલોનો ભાવ 60 રૂપિયા છે તો 1 કિલોગ્રામ ટોટાપુરી ખરીદશે 60 રૂપિયાની અને 240 માંથી 60 બાદ કરતા તો 180 રૂપિયા આવશે। તો અહીંયા ભાવ છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ના જોતા આ જોજો। હવે રૂપિયા 90 રૂપિયાનો લંગડો કેરી એક ભાવ છે તો 180 રૂપિયા લંગડા કેરીના કેટલા? તો 180ના છેદમાં 90, આપણે અહીંયા 90 દો 180 90 કટ થઈ જાય તો 2 કિલોગ્રામ બચશે। તો વિજયભાઈ 1 કિલોગ્રામ ટોટાપુરી અને 2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદી હશે। છઠ્ઠો જોઈ લઈએ ઉષાબેન 2 કિલોગ્રામ કેસર કેરી અને 2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે અને દુકાનદારને રૂપિયા 500ની નોટ આપે છે તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? તો 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ છે 130 રૂપિયા, એવી કેટલી ખરીદે છે? 2 કિલોગ્રામ કેસર કેરી ના કેટલા? 130 ગુણ્યા 2 એ થશે 260 રૂપિયા। હવે 1 કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ છે રૂપિયા 90, તો 2 કિલોગ્રામ લંગડા કેરીનો ભાવ થશે કેટલો? પાછના ચિહ્ન ચોકડી ગુણાકાર કરીશું એટલે 2 ગુણ્યા 90 એટલે થશે 90 દુ 180 રૂપિયા। તો કેસર કેરી અને લંગડા કેરીનો રૂપિયા થશે 260 વત્તા 180 કરીશું તો રૂપિયા 440 થશે। તો દુકાનદારે કેટલા રૂપિયા આપ્યા? ભાઈ 500 રૂપિયા આપ્યા,
તો ખરીદી કેટલાની કરી આપણે 440ની, તો આપણે શું કરીશું? માઇનસ કરીશું. તો 500માંથી 440 થાય તો 60 વધે, એટલે દુકાનદાર ઉષાબેનને 60 રૂપિયા પાછા આપશે. 7મું જોઈ લઈએ. સંસ્કારભાઈ 2 કિલોગ્રામ લંગડો કેરી અને 1 કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદે છે, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો લંગડા કેરીનો જોઈ લઈએ. 1 કિલોગ્રામ લંગડા કેરીનો ભાવ છે 90, તો 2 કિલોગ્રામ લંગડા કેરીનો કેટલો? 90 ગુણ્યા 2 એટલે 180 રૂપિયા થાય. હવે 1 કિલોગ્રામ તોતાપુરીનો ભાવ છે 60, એટલે 180 વત્તા 60, તો સરવાળો કરતાં 240 રૂપિયા થશે, એટલે કે આમ 240 રૂપિયા ચૂકવવા પડશે. 8મું જોઈ લઈએ. સેજલબેન 2 કિલોગ્રામ બદામ કેરી અને 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો પહેલું આપણે બદામ કેરીનું શોધી લઈએ. તો 1 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ છે 80 રૂપિયા, તો 2 કિલોગ્રામ બદામ કેરીનો કેટલો? 80 ગુણ્યા 2 એટલે 160 રૂપિયા થશે. એ જ રીતે કેસર કેરીનો શોધી લઈએ. 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ છે 130 રૂપિયા, તો 2 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો? 130 ગુણ્યા 2 એટલે 130 ગુણ્યા 2 કરીશું એટલે 260 થશે. તો કુલ રૂપિયા કેટલા થશે? 160 બદામ કેરીના, 260 કેસર કેરીના, સરવાળો કરતાં 420 રૂપિયા થશે. આમ સેજલબેને 240 રૂપિયા ચૂકવવા પડે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4નું બનું સોલ્યુશન જોઈ લઈએ. નીચેના આકારો 1/2 ભાગમાં ફેરવવાથી અને 1/4 ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. તો પ્રકરણ નંબર 5માં રહેશે. પહેલો આકાર ત્રિકોણ છે, તો એ 1/2 ભાગમાં ફેરવતા કેવો દેખાશે? તો અહીંયા આપણે જોઈશું કે 2 ભાગમાં ફેરવતા એટલે અડધો ભાગ એટલે આટો કઈ જશે? નીચે જશે. તો આ આપણને આવો દેખાશે. 1/2 ભાગ એટલે અડધું કરવું પડે, એટલે આ અહીંથી આખું ચક્કર ખાતા એટલે આવું દેખાશે. હવે 1/4 ભાગમાં ફેરવવાથી કેવો દેખાશે? તો હવે આજને ફેરવતા, આને ફેરવતા તો આ બાજુ થશે અડધો, એટલે તો આમ થશે, આમ થશે. આજને ફેરવતા જો કદાચ આપણે આને ફેરવીએ, માનો કે હવે આને, તો આ ફેરવતા 1/4 એટલે 1/4 ભાગમાં એટલે 90° ખૂણો પડે, તો આ ભાગ આવશે અહીં, અથવા તો આપણે અહીંયા લખી શકીએ. તો આ રીતે પણ દોરી શકાય. બેનો જવાબ સાચા છે. હવે આપણે ચોરસ જોઈ લઈએ. બીજો, તો ચોરસમાં 1/2 ભાગ મેળવે તો ચોરસ એવો ને એવો જ દેખાશે, કોઈ ફરક પડે નહીં. આમાં પણ 1/4માં ફરશે તો પણ કોઈ ફરક પડે નહીં. હવે આપણે લંબચોરસ જોઈ લઈએ. લંબચોરસમાં 1/2 ભાગ એટલે અડધું, એટલે આ વસ્તુ થઈ જશે એમ, તો આ વસ્તુ પાછું એમ એટલે એવું ને એવું જ દેખાશે. બરાબર. હવે ફેરવવાનું છે આપણે 1/4. 1/4 એટલે 90° ખૂણો, એટલે આ રીતે પડશે. એમ સારો છે તો ઊભું થઈ જશે. હવે જોઈએ આપણે આને ફેરવતા તો એવું ને એવું જ દેખાશે. 1/4 એટલે 1/2 એટલે અહીંથી અહીં આવી જશે, અને 1/4માં ફેરવતા એટલે આવું થઈ જશે, આવું દોરાશે. પ્રશ્ન નંબર 4 ક જોઈ લઈએ. શું તૂટક રેખા આપેલ આકારની સમિતિ દર્શાવે છે? તો બોક્સમાં હા માટે ખરું અને ના માટે ખોટું કરો. સમિતિ એટલે 2 સરખા ભાગ કરે છે, તે માટે ખરું કરવાનું છે. 2 સરખા જેના ભાગ ના થતા હોય તો એ માટે આપણે ખોટું કરીશું. તો અહીંયા પહેલાં જુઓ કે 2 સરખા ભાગ થતા નહીં, આમાં તો આમાં આવશે ખોટું. આમાં પણ 2 સરખા ભાગ થતા નથી એટલે ખોટું આવશે. ત્રીજામાં આપણે જોઈએ કે હા, ત્રીજામાં 2 સરખા ભાગ થાય છે તો ખરું આવશે. ચોથામાં પણ સરખા ભાગ થાય છે એટલે ખરું આવશે. પાંચમામાં Z 2 સરખા ભાગ થતા નથી એટલે ખોટું. અને છઠ્ઠામાં પણ તમે જુઓ કે 2 સરખા ભાગ થાય એટલે ખરું. સાતમામાં સરખા ભાગ હા થાય છે, તૂટક લાઈનમાં જોઈએ તો સરખા ભાગ થાય છે એટલે ખરું. આમાં પણ આપણે સરખા ભાગ થાય છે એટલે ખરું આવશે. 9મું જોઈ લઈએ. 9મું તમે જોતા કે 2 સરખા ભાગ થતા નથી એટલે ખોટું આવશે. અહીંયા પણ 2 સરખા ભાગ થાય છે 10માં એટલે ખરું. 11માં પણ 2 સરખા ભાગ થાય છે એટલે જોવાનું વિદ્યાર્થી મિત્રો કે 2 સરખા એક પર એક ચોંટી જાય છે, એમ ચોંટી જતું હોય તો ખરું આવશે, ના ચોંટતું હોય તો ખોટું. એટલે ટૂંકમાં 2 સરખા ભાગ થવા જોઈએ. અહીંયા પણ 2 સરખા ભાગ થાય છે એટલે 12માં પણ આવશે ખરું. અને 13માં 2 સરખા ભાગ થતા નથી, આમની રીતે. એટલે આ વસ્તુ અહીં ઉપર બેસતું નથી. જો આ ઊભી હોત તો કદાચ આપણે આ ઓકે આવત એટલે ખરું આવત, તો અહીંયા આવશે આપણે ખોટું. આ 14માં પણ ખોટું, કેમ કે અહીંયા આ આગળ છે ને અહીંયા છે નથી, એટલે કે આ 2 સરખા ભાગ થતા નથી એટલે ખોટું આવશે. 15માં 2 સરખા ભાગ થાય છે, હા થાય છે. ઊભી લાઈનમાં કરો તો 2 સરખા ભાગ.
પણ અહીંયા 16માં પણ થતું નથી એટલે ખોટું આવશે. માનો કે કદાચ ઊભી લાઈન તૂટક લાઈન હોત તો આવત એમાં. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.